કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વર હાંસોટ મુખ્ય માર્ગ પર આંબળા ખાડી પર જૂનો બ્રિજ તોડીને કામ ચલાઉ વૈકલ્પિક રસ્તો બનાવવામાં આવ્યો હતો, જે ભારે વરસાદને પગલે આંબળા ખાડી ઓવરફ્લો થતા વૈકલ્પિક રસ્તો પાણીના પ્રવાહમાં ધોવાઈ જતા વાહન વ્યવહાર ઠપ્પ થઈ જતા તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે। અંકલેશ્વરમાં મેઘરાજાએ એક ધમાકેદાર એન્ટ્રી કરી હતી। 3.25 ઇંચ જેટલા વરસાદને પગલે આંબળા ખાડી ઓવરફ્લો થઈ ગઈ હતી, પરંતુ મુશ્કેલી ત્યારે વધી જ્યારે હાંસોટ રોડ પર આંબળા ખાડી પર જૂનો બ્રિજ તોડીને જે કામ ચલાઉ વૈકલ્પિક રસ્તો બનાવવામાં આવ્યો હતો। ભારે વરસાદને પગલે આંબળા ખાડી ઓવરફ્લો થતા વૈકલ્પિક રસ્તો પાણીના પ્રવાહમાં ધોવાઈ ગયો હતો। રસ્તો ધોવાઈ જતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો। સ્થિતિને કાબૂમાં લેવા માટે વહીવટી તંત્ર દ્વારા કડકિયા કોલેજ પાસે આવેલા સાંકડા અને વર્ષો જૂના બ્રિજ તરફ નાના વાહનોને વાળવામાં આવ્યા હતા। હાલ આ સાંકડા બ્રિજ પરથી માત્ર 2 વ્હીલ અને નાના વાહનો જ પસાર થવાની મંજૂરી અપાઈ છે, જ્યારે સરકારી એસટી બસો અને મોટા ગજાના ભારદારી વાહનો માટે આ રસ્તો સંપૂર્ણપણે બંધ કરી દેવાયો છે, જેના કારણે મોટા વાહનોએ હવે હાંસોટ જવા માટે ગ્રામ્ય વિસ્તારોમાંથી 10 થી 15 કિલોમીટરનો લાંબો ફેરો ખાવાની નોબત આવી છે। વિકાસના કામો વચ્ચે ચોમાસાની ઋતુમાં યોગ્ય આયોજનના અભાવે જનતાને ભોગવવાનો વારો આવ્યો છે। સ્થાનિકો હવે સવાલ ઉઠાવી રહ્યા છે કે જો પહેલા જ વરસાદમાં આ સ્થિતિ છે તો આગળ આખું ચોમાસું કેવી રીતે નીકળશે। પિન્ટુ મોદી, ડીટીવી ન્યૂઝ, અંકલેશ્વર।